મહત્વના એક સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમદાવાદમાં વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસને લઈને મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। આરોપીને સાથે રાખી પોલીસ કરશે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન। પોલીસ વિરેન્દ્રસિંહને લઈ પહોંચશે ઘટના સ્થળે। વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા કુશાંગ આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે। કુશાંગ, હાલ અમે દ્રશ્યોમાં જોઈ શકીએ છીએ કે પોલીસ ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરી રહી છે। તે ઘટનાને લઈને લેટેસ્ટ અપડેટ્સ જણાવો। અત્યારે ગ્રામ્ય પોલીસ લઈને પહોંચી છે જે ઘટના સ્થળ હતું ત્યાં આગળ। આ જે ઘટના સ્થળ છે તે એ છે કે જ્યાં આગળ મૃતક પ્રિયાંશ જૈન છે અને તેના મિત્ર છે તે લોકોને બોલાચાલી થઈ હતી અને તેના લગભગ 150 મીટર આગળ જઈ અને આ જે આરોપી છે તેણે ગાડીમાંથી ચપ્પુ કાઢી અને જે યુવાન હતો પ્રિયાંશુ તેને મોતને ઘાટ ઉતાર્યો હતો। પોલીસ તરફથી પંચનામું અને આ જે સમગ્ર કેસ છે તેની વિગતો અત્યારે એકત્ર કરવામાં આવી રહી છે। કઈ રીતના બબાલ થઈ હતી, શું બોલાચાલી થઈ હતી તેને જોઈ અને અત્યારે પોલીસ તરફથી તપાસ કરવામાં આવી રહી છે। જોઈ શકો છો જે ઘટના સ્થળ થઈ હતી ત્યાંથી આજે આખું અંતર છે તે અત્યારે પોલીસ આ જે આરોપી છે તેને ચાલતા લઈ જઈ અને કારણ કે સીસીટીવી કેમેરાના પણ જે ફૂટેજ હતા તે પણ એટલા સ્પષ્ટ ન હતા। જેમાં જે બોપલ વિસ્તારમાં આવેલ સાઉથ સ્ટ્રીટ નામનું બિલ્ડિંગ છે જ્યાં આગળ આ બાઇક ચાલક અને જે પોલીસ કર્મચારી હતા તે લોકોને બોલવાનું થયું હતું અને તે પછી આખી જે ઘટના બની હતી। વિરેન્દ્રસિંહને પોલીસે ધરપકડ કરી અને અત્યારે ઘટના સ્થળે લાવીને રીકન્સ્ટ્રક્શન કરવાની કામગીરી કરી છે। હવે તેને તે સ્થળ પર લઈ જવામાં આવી રહ્યા છે કે જે સ્થળ ઉપર તેને બંને જે બાઇક ચાલકો હતા તેને ઊભા રાખી અને પ્રિયાંશ જૈન હતો તેને કમરના ભાગે ચપ્પુ માર્યું હતું જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। આ પહેલાં પોલીસે જે પંચનામા તરીકે ઘટના સ્થળ ઉપરથી માટીના નમૂના પણ લીધા હતા અને તે પણ પોલીસે એકત્ર કરવાની કામગીરી કરી હતી। અત્યારે તેની હાલત અહીંયા આગળ જોઈ શકાય છે। ખુદ ખાખીમાં રહેલો વિરેન્દ્રસિંહ છે જે આ રીતના કોઈ નિર્દોષ બે યુવાનો હતા, માયકામાં અભ્યાસ કરતા યુવાનો હતા, તેમને મોતને ઘાટ ઉતારી શકે તે એક સૌથી મોટો સવાલ હતો અને તેને પોલીસે ધરપકડ તો કરી છે। અત્યારે કઈ રીતના ચાલી રહ્યો છે તે પણ અહીંયા આગળ જોઈ શકાય છે। પોલીસ માટે આ મોટી સફળતા કહી શકાય કારણ કે જે રીતના તપાસ સોંપવામાં આવી હતી અને ગ્રામ્ય પોલીસ અત્યારે લઈને પહોંચી છે બોપલના સાઉથ સ્ટ્રીટ ખાતે જ્યાં આગળ સાઉથ સ્ટ્રીટના જે સીસીટીવી છે તે મહત્વની ભૂમિકામાં એટલા માટે રહ્યા કારણ કે આ જે સીસીટીવી હતા તેમાં સામે આવ્યું હતું કે તેની ગાડી છે તે પહેલાં પસાર થાય છે તે વખતે આ બંને માયકાના વિદ્યાર્થીઓ હતા, મૃતક પ્રિયાંશુ અને તેનો મિત્ર જેણે ફરિયાદ નોંધાવી હતી તે બંને લોકો ઓવરટેક ન કરવાનું કહી રહ્યા હતા અને તે જ નજીવી બાબતમાં વિરેન્દ્રસિંહ છે તેને ઉતરી અને મૃતક પ્રિયાંશુ છે તેને કમરના ભાગે ચપ્પુ માર્યું હતું। અત્યારે જુઓ તેની હાલત કયા પ્રકારની છે। પોલીસ તેને ત્યાં આગળ લઈ જઈ રહી છે। ચાલી શકે તેવી હાલતમાં તે નથી પણ તેની પહેલાં અત્યારે પોલીસ એક સ્થળ ઉપર અત્યારે રીકન્સ્ટ્રક્શન કરી રહી છે અને તેને પૂછી રહી છે કે અહીંયા આગળ શું થયું હતું, આ ઘટના છે, આ ઘટના સ્થળ છે તો અહીંયા આગળ કયા પ્રકારે બોલાચાલી થઈ હતી અને શા કારણે તેણે અહીંયા આગળ શું કર્યું હતું, તેઓ અહીંયા આગળથી ક્યાં જઈ રહ્યા હતા। જે મૃતકના જે મિત્ર છે જેને ફરિયાદ નોંધાવી છે તેમણે કહ્યું હતું કે તે અને તેના મૃતક મિત્ર પ્રિયાંશુ છે તેઓ સ્વીટ લઈને સૂટનું માપ આપીને પરત ફરી રહ્યા હતા અને તે વખતે માત્ર એક વાક્ય કહેવામાં આવ્યું હતું કે ગાડી આટલી સ્પીડમાં કેમ ચલાવી રહ્યા છો। આ બાબતમાં જે પોલીસ કર્મચારી હતો વિરેન્દ્રસિંહ તેણે ગાડીમાંથી ચપ્પુ કાઢીને ત્યારે તે વખતે મૃતક પ્રિયાંશુને કમરના ભાગે માર્યું હતું અને જેના કારણે તેનું મૃત્યુ થયું હતું। પોલીસે તેની ધરપકડ કરી અને કારણ કે ઘટના સ્થળ પર લઈ જવાની આવશ્યકતા હોય છે કેસને વધુ મજબૂત બનાવવા માટે અને ચાર્જશીટ માટે તેના માટે પોલીસ અત્યારે અહીંયા જે બોપલ ફાયર સ્ટેશનથી 100 મીટરનું જે અંતર છે 150 મીટરનું અંતર છે તે સ્થળ ઉપર અત્યારે પોલીસ જે આરોપી છે તેને લઈને પહોંચી છે અને આખી ઘટના છે તેનું રીકન્સ્ટ્રક્શન કરી અને તેને પૂછપરછ કરી રહી છે કે આ ઘટના કેવી રીતના બની હતી, તે વખતે શું શું થયું હતું અને આખો જે સિનારીઓ હતો તે વખતનો તે કયા પ્રકારનો હતો। પણ તેની પહેલાં પોલીસની વર્દીમાં ફરતો અને સામાન્ય નિર્દોષ બે વિદ્યાર્થીઓ છે તેને ધાકધમકી આપી અને એકને મોતને ઘાટ ઉતારનાર વિરેન્દ્રસિંહ અત્યારે પોતાના પગ ઉપર ઊભો નથી રહી શકતો, નથી ચાલી શકતો અને પોલીસ તરફથી અત્યારે તેનું રીકન્સ્ટ્રક્શન કરાવવા માટેની જે તજવીજ છે તે અહીંયા આગળ શરૂ કરવામાં આવી છે। વિની, આપ લાઈવ અપડેટ્સ બતાવતા રહો। આ કુશાંગ, સવાલ એ છે કે શું આ જે પોલીસ કર્મી છે એને આના ચહેરા પર કોઈ શિકંજ કે કંઈક દેખાઈ રહ્યું છે અને આગળની આના પછી શું કાર્યવાહી છે, શું પ્રોસેસ છે?
જો પોલીસ એ આખો એરિયા કવર કરી રહી છે કે જે સ્થળ ઉપર આ બંને યુવકો જઈ રહ્યા હતા અને જે સ્થળ ઉપર આ પોલીસ છે વિજેન્દ્ર તેને ટોકવામાં આવ્યો હતો પોલીસ તરફથી કે માફ કરશો મૃતક અને તેના મિત્ર તરફથી કે ગાડીની ઓવરટેક કેમ કરવામાં આવી. આ એ આખો પટ્ટો છે જે સ્થળથી પોલીસ તેને ચાલતી લઈ જઈ રહી છે. જે સ્થળ ઉપર તેને ચપ્પુ માર્યું હતું તે સ્થળ ઉપર હવે તેને લઈ જવામાં આવી રહ્યો છે. તેના મોઢા પર રંજ ચોક્કસથી દેખાઈ રહ્યો છે, પરંતુ આ જે પોલીસ કર્મચારી છે તે પોલીસ વર્દીની પાછળ છુપાયેલો શેતાન છે, કારણ કે આની પહેલાં પણ 2 કિસ્સા તેની સામે આવ્યા હતા. જે વખતે તેણે ગુનાહિત પ્રવૃત્તિઓને અંજામ આપ્યો હતો અને તે જ વખતે પણ તે ચર્ચામાં રહ્યો હતો. અત્યારે પણ જોઈ શકાય છે પોતાના પગ ઉપર ઊભો નથી રહી શકતો, પણ પોલીસ તરફથી કારણ કે રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે અને તેની પાસેથી નાનામાં નાની વિગતો છે તે પોલીસ અત્યારે એકત્ર કરી રહી છે. ગ્રામ્ય પોલીસના ઉચ્ચ અધિકારીઓ અત્યારે પહોંચ્યા છે તેને લઈને અને તે સ્થળ ઉપર અત્યારે લઈ જવામાં આવી રહ્યો છે જ્યાં આગળ તેને મૃતક પ્રિયાંશ જૈન હતો તેને ચપ્પુ માર્યું હતું. આખો જે રૂટ છે તે લગભગ માત્ર 100 થી 150 કિલોમીટરનો છે, પણ પોલીસને આ કેસ ઉકેલવામાં વિલંબ એટલા માટે થયો કારણ કે આ જે આખો વિસ્તાર આવેલો છે ત્યાં આગળ આસપાસમાં સીસીટીવી કેમેરા ન હતા કે ન હતી સ્ટ્રીટ લાઇટ, અને તેના જ કારણે જે ફરિયાદી છે જે મૃતકનો મિત્ર હતો તે પણ આરોપીનો ચહેરો એટલો ધ્યાનથી જોઈ શક્યો ન હતો. જોકે પોલીસે સર્વેલન્સના આધારે આ આરોપી છે તેના ગામથી ધરપકડ કરી છે અને અત્યારે તેને રિકન્સ્ટ્રક્શન માટે અહીંયા આગળ લાવવામાં આવ્યો છે. હવે જે સ્થળ પર લઈ જવામાં આવી રહ્યો છે તે હત્યાનું સ્થળ છે કે જ્યાં આગળ મૃતક છે પ્રિયાંશ જૈન તેને છરી મારવામાં આવી હતી. માત્ર અંતર જુઓ, ડગલા જોતા વધુ લાગી રહ્યું છે, પરંતુ 1 મિનિટની અંદર આખું અંતર કપાઈ જાય ત્યાં આગળ પોલીસ અત્યારે તેને રિકન્સ્ટ્રક્શન કરવા માટે લઈને આવી છે અને તેની પૂછપરછ કરી રહી છે. ફાઇલમાં પણ સતત લખાણ લખવામાં આવી રહ્યું છે કે કઈ જગ્યા પર શું થયું હતું, કેટલાની સ્પીડ પર ગાડી હતી, ગાડીમાં તેની સાથે કોઈ અન્ય વ્યક્તિ હાજર હતા કે કેમ, તે વખતે તેની શું એવી મનોસ્થિતિ હતી કે તેણે આટલું ગંભીર પગલું ઉઠાવ્યું કે જે યુવાન હતો તેને કમરના ભાગે ચપ્પુ મારી દેવામાં આવ્યું. પોલીસ પહોંચી ચૂકી છે અત્યારે જે સ્થળ પર હત્યા થઈ હતી પ્રિયાંશની તે સ્થળ ઉપર પોલીસ પહોંચી ચૂકી છે. આખો રસ્તો આપણે જોયો હશે, સાંકડો રસ્તો છે, અંડર કન્સ્ટ્રક્ટેડ રસ્તો છે, અહીંયા સ્ટ્રીટ લાઇટ નથી અને તેની સાથે સીસીટીવી કેમેરા પણ નથી અને તે જ કારણે પોલીસે અમદાવાદ ગ્રામ્ય પોલીસે 7 જેટલી સર્વેલન્સની ટીમો પણ ગોઠવી હતી, પરંતુ અંતે આ પોલીસને કેસ ઉકેલવામાં સફળતા મળી છે અને આ જે આરોપી છે વિજેન્દ્ર તેને લઈને અત્યારે રિકન્સ્ટ્રક્શન માટે પહોંચી ચૂકી છે. પોલીસ સ્થળ ઉપર તેણે ગાડી ઊભી રખાવડાઈ અને જે બંને યુવાનો હતા તે પૈકીનો જે બાઇક સવાર યુવાન હતો પ્રિયાંશ જૈન તેને કમરના ભાગે ચપ્પુ મારી અને તેની મોતને ઘાટ ઉતાર્યો. આ પોલીસ કર્મચારીની હાલત અત્યારે જુઓ, જે કાયદાનું રક્ષણ કરવા માટે હોય તે જ્યારે ભક્ષક બની જતા હોય છે ત્યારે તેના કારણે શહેરીજનો છે તેની ચિંતામાં 100% વધારો થતો હોય છે અને તે જ પરિસ્થિતિ બની. પોલીસ તરફથી તે સ્થળ પર લાવવામાં આવ્યો છે જે અત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે આ સ્થળ ઉપર શા માટે આવીને તેને ઉગ્ર આવેશમાં જે મૃતક છે તેને ચપ્પુ માર્યું. તેના મોઢા ઉપર રંજ જોઈ શકાય છે, પગમાં ચપ્પલ નથી અને તેની સાથે પોલીસ તરફથી આકરું વલણ પણ અપનાવવામાં આવ્યું હોવાના કારણે તેને યોગ્ય રીતે ચાલી નથી શકતો. આ પ્રકારની પરિસ્થિતિ અત્યારે તેની છે. જે 2 થી 3 દિવસ પહેલા એક યુવકને પોલીસની વર્દીમાં ઘમંડમાં આવીને જે યુવકને મોતને ઘાટ ઉતાર્યો હતો તે અત્યારે ચાલી પણ નથી શકતો. આ પ્રકારની પરિસ્થિતિ છે. આ જે સ્થળ છે કે જ્યાં આગળ મૃતક એટલે કે પ્રિયાંશ જૈન અને તેનો જે મિત્ર છે તે બંનેને અહીંયા આગળ ઊભા રાખીને પોલીસે મોતને ઘાટ જે કોન્સ્ટેબલ છે તેને ચપ્પુના ઘા મારી અને જો આ તે બતાવી રહ્યા છે કે અહીંયા આગળ તેને ચપ્પુ માર્યું હતું અને તે બાદ તે અહીંયા આગળથી રવાના થઈ ગયો હતો. આ તો રિકન્સ્ટ્રક્શન છે અત્યારે પોલીસ તરફથી કરવામાં આવી રહ્યું છે. જે બીટી ગોહિલ છે અમદાવાદ ગ્રામ્ય પોલીસ સ્ટેશનના પીઆઈ તેઓ પોતે અહીંયા આગળ પહોંચ્યા છે અને સમગ્ર બાબતની નાનામાં નાની વિગત મેળવી અને તેને પંચનામામાં હાલ રજૂ કરવામાં આવી છે. જી કુશાંગ, તો આ હેવાન જે છે જ્યારે એની મનુસ્મૃતિ કેવી શું હતી અને શું એને લઈને એને કોઈ સ્ટેટમેન્ટ આપી છે કે જ્યારે વિદ્યાર્થી એને રોકવાનો પ્રયાસ કર્યો પછી એને શું કર્યું? જો આ તે આખી ઘટના અત્યારે કહી રહ્યો છે, એક બાદ એક પોલીસે જે ફરિયાદીની ફરિયાદ નોંધી છે તેમાં ફરિયાદે પણ લખાવ્યું છે કે તે અને તેનો મૃતક મિત્ર છે તે પાછા આવી રહ્યા હતા અને તે વખતે માત્ર એક વાક્યના કારણે તેની પર હુમલો થયો હતો, પરંતુ અત્યારે કારણ કે કેસની વધુ મજબૂતાઈ માટે પોલીસ તરફથી અત્યારે તેને નિવેદન લેવાની કામગીરી કરવામાં આવી રહી છે. કઈ ઘટના પર શું બન્યું હતું પોલીસે આપણે તે પણ જણાવ્યું કે પોલીસે જે સ્થળ ઉપર તેનું મૃત્યુ થયું હતું તે સ્થળની માટીના પણ નમૂના લીધા હતા પંચનામામાં તેનો સમાવેશ કરવા માટે અને તેના કારણે આ જે સ્થળ
જુઓ આપ અહીંયા આગળ જે બેરિકેડ મૂકેલા છે તે સ્થળ ઉપર પોલીસે તે આરોપીને અત્યારે બતાવી રહ્યા છે કે અને તેને સ્વીકાર્યું પણ છે કે આ જ સ્થળ ઉપર તેને ચપ્પુ માર્યા બાદ તે અહીંયા આગળ પડી ગયો હતો અને તે પછી તે અહીંયા આગળથી પોતાની કાળા કલરની ગાડી હતી તે લઈને અહીંયા આગળ પલાયન થઈ ગયો હતો. પોલીસ એને પૂછી રહી છે કે તમે એ વખતે ક્યાં આગળ ઊભા હતા અને મૃતક જે પ્રિયાંશુ છે તે ક્યાં આગળ ઊભેલો હતો અને તે વખતે કેટલા ચપ્પુના ઘા મારવામાં આવ્યા હતા. જોકે અમદાવાદ એસપી છે મેઘા તેવર તેઓ પહેલાં કહ્યું હતું કે તેમને કમરના ભાગમાં એક જ ચપ્પુનો ઘા મારવામાં આવ્યો હતો, પરંતુ કારણ કે તેમની નસો વધારે ડેમેજ થઈ હોવાના કારણે તેમનું ઘટના સ્થળ પર મૃત્યુ થયું હતું. ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ તરફથી આ કેસને વધુ મજબૂત બનાવવા માટે અત્યારે તેની પૂછપરછ કરવામાં આવી રહી છે કે આખરે કઈ રીતના અહીંયા આગળ ઉતર્યો હતો અને કેવી રીતના જે મૃતક છે તેને ચપ્પુના ઘા કઈ જગ્યા પર માર્યા હતા, તે વખતે ક્યાં આગળ ઉભેલા હતા. અને આ બાજુમાં પણ જોઈ શકતા હશો નાનામાં નાની વિગત, નાનામાં નાનું તેનું જે સ્ટેટમેન્ટ છે, નિવેદન છે, તે અત્યારે નોંધવાની કામગીરી કરવામાં આવી રહી છે. આ તરફ આ પહેલા જ્યારે ઘટના બની એ વખતે પોલીસે એક એક પુરાવા છે તે અહીંયા આગળ રજૂ કર્યા હતા. સીસીટીવી આસપાસના જેટલા પણ દેખાતા હોય તે સીસીટીવીના આધારે પણ પોલીસે ડિટેક્શન ચાલુ કર્યું હતું, પરંતુ હવે આરોપી પકડાઈ ગયો છે ત્યારે તેને કઈ રીતના આખે ગુનાને અંજામ આપ્યો તે પણ જાણવું જરૂરી હોય છે. ગુનાને અંજામ આપ્યા બાદ આરોપી છે તે કઈ સ્થળ પર ગયો હતો તે પણ અત્યારે પોલીસ તરફથી પૂછપરછ તેની કરવામાં આવશે અને તેની પહેલાં આ રિકન્સ્ટ્રક્શન છે તેની મદદથી પોલીસે કેસને વધુ મજબૂત બનાવવા માટે અત્યારે આ આરોપી કોન્સ્ટેબલ છે તેને અત્યારે લઈને પોલીસ ઘટના સ્થળ ઉપર પહોંચી છે. જી કુશાંગ, આપ જોડાયેલા રહેજો અમારી સાથે અને દ્રશ્યો બતાવતા રહેજો. અમારી સાથે ફોન લાઈન પર નિવૃત્ત પોલીસ અધિકારી આરસી પટેલ જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા પર. સર, અત્યારે જે આખું ઘટનાક્રમ જે અહીંયા ત્યાં પોલીસ જે છે તે રિકન્સ્ટ્રક્શન કરી રહી છે, એ પ્રોસેસ શું હોય છે આખી? ટેકનિકલ ખામીના કારણે કદાચ તેમનો સંપર્ક નથી થઈ શક્યો. તો દ્રશ્યો આપ જોઈ શકો છો. હાલ પોલીસ અધિકારી ઘટના સ્થળે આરોપી સાથે ત્યાં પહોંચ્યા છે અને આખી જે ઘટના છે તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવી રહ્યું છે. અમદાવાદના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈન હત્યા કેસને લઈને આ સમાચાર અત્યારે અમે બતાવી રહ્યા છે. આરસી પટેલ નિવૃત્ત પોલીસ અધિકારી આપણી સાથે ફરી એકવાર જોડાઈ ગયા છે. સર, સ્વાગત છે આપનું એબીપી અસ્મિતા પર. સર, અત્યારે જે રિકન્સ્ટ્રક્શન આખું થઈ રહ્યું છે તેની પ્રોસેસ શું છે? જી, આ રિકન્સ્ટ્રક્શન એટલે કે ગુનેગારે જે ગુનો આચર્યો હોય એની સચોટ અને ફરીથી એ જ પ્રકારની પ્રવૃત્તિને પેલી કરવા માટે આપણે પોલીસ એને પકડી અને લઈ જાય છે. અને એના કારણે શું થાય છે કે ખરેખર જેટલી માહિતી હોય એ માહિતીમાં સચોટ માહિતી, ડિસ્ટન્સ, એંગલ, એની એ વખતની વર્તણૂક, આ બધી જ બાબતો છે ને એ બધી બાબતો રિકન્સ્ટ્રક્ટ કરી અને ફરીથી પુરાવા સાથે વધુ પુરાવો એકઠો કરતા હોય છે. અને એ કારણે કેટલીક સ્પષ્ટતાઓ, ગુના બાબતની કેટલીક સ્પષ્ટતાઓ થઈ જતી હોય છે અને કેટલીક બાબતો જે ધ્યાન ઉપર નથી આવી હોતી એ બાબતો વિશે આરોપી જે બતાવે છે એ વસ્તુ કેટલી મેચ થાય છે, કેટલું જૂઠું બોલે છે, કેટલું સાચું બોલે છે, એ બાબતની પણ એમાં સ્પષ્ટતા થઈ જાય છે. એ રીતે રિકન્સ્ટ્રક્શન એટલે કે ગુનેગારે જે રીતે ગુનો આચર્યાની એને પ્રાથમિક તપાસમાં જે જવાબ આપ્યો હોય અને વાસ્તવિક જગ્યા ઉપર લઈ જાય અને ફરીથી એની પાસે એક પ્રકારનું કૃત્ય કરાવડાવે તો એના વિટનેસ કોણ ક્યાં ઉભો હતો, વિક્ટિમ કેવી રીતે બન્યો અથવા શું એને એક્ટિવિટી કરી, કેવી વોચ કરતો હતો, કેવું, એ બધું જ એની અંદર આવી જાય. જી સર, રિકન્સ્ટ્રક્શન જ્યારે પતી જાય છે એના પછી શું કાર્યવાહી થાય છે? આ રિકન્સ્ટ્રક્શન પછી તો શું છે કે જે અગાઉના એકઠા કરેલા જે પુરાવા હોય એ પુરાવાઓની સાથે આ રિકન્સ્ટ્રક્શનમાં જે વધુ માહિતી આવી હોય એને મેચ કરવામાં આવે અને એમાંથી જે નવી કડીઓ બહાર આવે, નવી માહિતી બહાર આવે, એ માહિતી આધારે વધુ તપાસ અને ડિટેલ તપાસ થાય. એટલા માટે રિકન્સ્ટ્રક્શનનો ઉપયોગ એ રીતે કરવામાં આવે છે. જી સર, આભાર અમારી સાથે જોડાવા બદલ. કુશાંગ અમારા સંવાદદાતા આપણી સાથે લાઈવ જોડાયેલા છે. કુશાંગ, ત્યાં રિકન્સ્ટ્રક્શન ઘટના સ્થળે આપ હાજર છો અને અત્યારે શું છે ત્યાંની પરિસ્થિતિ? કુશાંગ, શું આપ સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? તો અત્યારે આરોપી સાથે પોલીસ જે છે તે ઘટના સ્થળે પહોંચીને રિકન્સ્ટ્રક્શન કરી છે. વધુ વિગતો સાથે અમારા સંવાદદાતા ચેતન આપણી સાથે લાઈવ જોડાઈ ગયા છે. ચેતન, અત્યારે રિકન્સ્ટ્રક્શન થઈ રહ્યું છે આખી ઘટનાનું,
શું છે લેટેસ્ટ અપડેટ? જે આપ દ્રશ્યોમાં અત્યારે જોઈ રહ્યા છો કે જે આરોપી છે વિરેન્દ્રસિંહ પટેરિયા તે હાલમાં ચોધાર આંસુ એ રોઈ રહ્યો છે અને તે રુદ્ર પાડી રહ્યો છે, તે આંસુ પાડી રહ્યો છે અને તે લંગડાઈ રહ્યો છે. તેને વ્યવસ્થિત ચાલવાની પણ સ્થિતિ નથી અને તે હાલમાં જુઓ કે તે હાલમાં ખૂબ જ ગંભીર સ્થિતિમાં છે અને પોલીસ તેને હવે આ રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થયું છે અને તેને પોલીસ હાલમાં આપ જોઈ રહ્યા છો પીસીઆરમાં વાનમાં બેસાડી અને લઈ જઈ રહી છે. તેમના શરીરે દોરડા બાંધી અને હાલમાં તે બેસી ગયો છે અને આ રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થવાના દોર પર છે અને આ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો કે આ જે ગાડી છે તે જઈ રહી છે પ્રિયાંશુ જૈન હત્યાકાંડમાં સંગરૂરથી પકડાયેલા આરોપી વિરેન્દ્રસિંહ પઢિયાર કે જે પોતે પોલીસ કર્મી છે. જ્યારે જી ચેતન, આપને રોકવા માંગીશ. કુશાંગ આપણી સાથે જોડાઈ ગયા છે. કુશાંગ, આરોપી રડતા રડતા ત્યાં ઘટના સ્થળે દેખાઈ રહ્યો છે, ઘટનાની આખી જે ઘટના છે તે સમજાવી રહ્યો છે અને હાલ જે દ્રશ્યોમાં દેખાઈ રહ્યું છે કે પોલીસ તેને બેસાડીને વાનમાં લઈ જઈ રહી છે. આગળની શું પ્રોસેસ છે, શું સમાચાર? જો આ જેને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું અને આખી ઘટના છે તે ફરી એક વખત જયારે પોલીસ તરફથી પૂછવામાં આવી, સ્વાભાવિક રીતે તેના માનસપટ ઉપર આખી જે ઘટના બનતી હોય છે તે આવતી હોય છે અને તેના કારણે અહીંયા તે પીઆઈ સમક્ષ ઉભા રુદન કરી રહ્યો હતો અને કહી રહ્યો હતો કે મને બહુ વધુ અફસોસ છે, પણ હવે અફસોસ શું કામનો જયારે એક વ્યક્તિ, એક નિર્દોષ વિદ્યાર્થી કે જે અહીંયા આગળ અભ્યાસ માટે આવ્યો હતો તેનું મૃત્યુ થઈ ગયું હોય, તે રિકન્સ્ટ્રક્શનના અંતમાં જયારે તેને ઘટના સ્થળ પર લઈ જવામાં આવ્યો અને ત્યાંથી પરત પોલીસ સ્ટેશન લઈ જવામાં આવતા હતા તે વખતે તેની આંખમાં આંસુ હતા, પગે યોગ્ય રીતે ચાલી ન શકતો હતો અને પીઆઈ સમક્ષ તેને એક જ નિવેદન આપ્યું કે મને આ વાતનો ખૂબ અફસોસ છે, પરંતુ આ પોલીસ છે તે અહીંયા રિકન્સ્ટ્રક્શન માટે તેને લઈને આવી હતી અને તેના કારણે પોલીસ તરફથી એક જે પુરાવા છે તે એકત્ર કરવા ખાસા મહત્વના બની જતા હોય છે. તેવા સંજોગોમાં આજે આરોપી છે વિજેન્દ્ર પટેરિયા તેને અહીંયા આગળ લાવવામાં આવ્યા હતા. લગભગ પોલીસે 20 મિનિટ સુધી તેનું રિકન્સ્ટ્રક્શન અહીંયા આગળ કરાવ્યું છે. એક જગ્યા પર તેને લઈ જવામાં આવ્યો કે કઈ જગ્યા પર શું થયું હતું, કેમ તેને પોતાનો પિત્તો ગુમાવ્યો અને તે વખતે અહીંયા તેની સાથે ગાડીમાં હાજર અન્ય લોકો કોણ હતા. જયારે રિકન્સ્ટ્રક્શન પૂર્ણ થવા આવ્યું તે વખતે જે આરોપી લગભગ 48 થી 72 કલાક પહેલા એક યુવાન, નિર્દોષ યુવાનનો જીવ લઈ ચૂક્યો હતો, તેને પોલીસ અત્યારે રિકન્સ્ટ્રક્શન કરાવતા તેની આંખમાં આંસુ જોવા મળ્યા, તે અફસોસ ધરાવતો જોવા મળ્યો. પરંતુ હવે પોલીસ તરફથી જે ચાર્જશીટ છે કરવાની પ્રક્રિયા કરવામાં આવશે, કારણ કે પોલીસે પહેલા પોતાની રીતે આખી જે થિયરી હતી તેના આધારે એફઆઈઆર દાખલ કરી અને સ્કેચ તૈયાર કર્યો હતો જે ફરિયાદી હતો તેના આધારે, પણ હવે કારણ કે નિવેદન અહીંયા નોંધવામાં આવ્યું છે, આખી ઘટના કઈ રીતે બની છે તે પોલીસે નોંધ્યું છે. ત્યારે જી કુશાંગ, આભાર સમગ્ર માહિતી બદલ.